હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સિંગની ક્રિસ્પી એવી ચીકી। જો તમારી ચીકી દાંતે ચોંટતી હોય અને ક્રિસ્પી ના બનતી હોય તો જો તમે આ રીતે બનાવશો ને તો એકદમ તમારી ચીકી ક્રિસ્પી અને દાંતે નહીં ચોંટે, બિલકુલ માર્કેટ જેવી જ બનશે। તો ચાલો બનાવીએ આપણે સિંગની ક્રિસ્પી ચીકી। હું બે રીતે બનાવીશ, એક જાડી બનાવીશ અને એક પાતળી બનાવીશ, તો તમને જે અનુકૂળ આવે એ રીતે તમે બનાવી શકશો। તો ચાલો બનાવીએ સિંગની ચીકી। તો એના માટે મેં એક વાટકી અહીંયા કાચા સિંગના દાણા લીધા છે અને એક વાટકી મેં ગોળને કાપીને રાખ્યો છે। હવે આ સિંગના દાણાને આપણે શેકી લેવાના છે અને એના ફોતરા કાઢવાના છે। તો ચાલો સૌપ્રથમ આપણે સિંગના દાણાને શેકી લઈશું। સિંગના દાણા તમે જેટલા લો એટલા જ પ્રમાણમાં આપણે ગોળ લેવાનો છે, એ પ્રમાણે એક સરખું જ રાખવાનું છે આપણે। તો પહેલાં આપણે સિંગના દાણાને શેકી લઈશું। સિંગદાણાને આપણે વધારે પડતા નથી શેકવાના, મીડિયમ ફ્લેમ પર જ આપણે એને શેકવાના છે। એના ઉપરના ફોતરા નીકળી જાય ત્યાં સુધી શેકવાના છે અને પછી આપણે કોઈ કપડામાં રાખીને એના ઉપર કપડું ફરીથી ઉપર પ્રેસ કરીશું ને તો ફોતરા નીકળી જશે અને ડબલ ફાડા પણ થઈ જશે। આવી રીતે એની કોઈ મહેનત નહીં પડે, એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને પછી જારાની મદદથી આપણે ફોતરા બધા કાઢી લેવાના છે। એ ટ્રીક તો તમે સૌ જાણતા જ હશો। તો હવે મેં અહીંયા ગોળ અને સિંગનું પ્રમાણ સરખું જ લીધું છે, એવી રીતે જ તમારે કરવાનું છે, જરા પણ ફેરફાર નથી કરવાનો। તો હવે એક પેનમાં આપણે 1 ચમચી જેટલું, 1 ટીસ્પૂન જેટલું આપણે ઘી લઈશું। ઘી ઉમેરવાથી ગોળ આસાનીથી મેલ્ટ થઈ જાય છે અને એના ઉપર એક સરસ એવી શાઇનિંગ આવે છે, એટલા માટે જ પાણીનો જરા પણ આપણે આની અંદર ઉપયોગ નથી કરવાનો। તો હવે આપણે જે ગોળ લીધો હતો એ ગોળ ઉમેરી દેવાનો છે અને ગોળના આવી રીતે કટકા કરીને જ, મતલબ કે ઝીણો ઝીણો સમારીને લેવાનો છે, જેનાથી જલ્દીથી એ મેલ્ટ થઈ જાય છે। જો તમે મોટા ગાંગડા લેશો તો એને થોડું વાર લાગે છે। પહેલાં આપણે થોડી ગેસની ફ્લેમને હાઈ રાખીશું અને ગોળ ઓગળવા લાગે એટલે પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે। સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે આ ગોળને મેલ્ટ થવા દેવાનો છે। તો તરત જ એ મેલ્ટ થવા લાગે છે, વધારે ટાઈમ નથી લાગતો। કુલ ટોટલ આમાં 5 મિનિટ જેવો જ લાગે છે। પહેલાં મેં 1.5 મિનિટ સુધી હાઈ ફ્લેમમાં ગોળને મેલ્ટ કરવાની ટ્રાય કરી અને પછી મેં એને ગેસની ફ્લેમને સ્લો કરી દીધો છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ બધો ઓગળી ગયો છે, મેલ્ટ થઈ ગયો છે। હવે એક વાટકીમાં આપણે ચેક કરવાનું છે, આ પાયાના 2-3 ટીમ્પા નાખીને આપણે ચેક કરવાનું છે કે પાયો આપણો થયો કે નહીં। પાણીની અંદર પાયો નાખવાની સાથે જ જો એ કડક થઈ જાય, તૂટવા લાગે કાચની જેમ, તો એ થઈ ગયો છે, પરંતુ જો રબરની જેમ ખેંચાવા લાગે તો હજી વાર છે। તો આપણે ફરીથી 1 મિનિટ સુધી આને થવા દઈશું પાકને અને 1 મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે ગોળનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને ફરીથી આપણે એ જ રીત કરવાની છે। 2-3 ટીમ્પા પાણીમાં નાખવાના છે। પાણીમાં નાખતાની સાથે જ એ કાચની જેમ તૂટવા લાગે અને અંદર નાખતાની સાથે જ કાચના જેવો અવાજ આવે છે, સમજી લો પાયો થઈ ગયો છે। અને હવે સિંગના દાણા એડ કરવાના છે અને એકદમ આ પ્રોસેસ જે છે ને ઝડપથી કરવાની છે અને ગેસની ફ્લેમને આપણે સિંગદાણા નાખતી સમયે બંધ કરી દેવાની છે અને પછી કિચનના પ્લેટફોર્મ પર ઘી લગાડીને આપણે ત્યાં જ આને પાથરવાનું છે। જો તમે ચાહો તો બટર પેપર પર ઘી લગાવીને પણ એની ઉપર તમે પાથરી શકો છો। મને આ રીત બહુ જ ગમે છે અને હું આ રીતે જ કરું છું, એટલા માટે પ્લેટફોર્મ પર જ હું કરું છું હંમેશાથી અને ફટાફટ એમાં વણવામાં પણ ઇઝી પડે છે, એટલા માટે। તો આપણે આને આ પાયાને આપણે અહીંયા પાથરી દઈશું અને આમાં બહુ ગભરાવા જેવું જરા પણ નથી, એકદમ ઉતાવળ કરવાની પણ જરૂર નથી અને શાંતિ પણ નથી રાખવાની, થોડું સ્પીડમાં જ કરવાનું છે અને એટલી પણ સ્પીડ નહીં। તો અહીંયા જે પણ ચમચામાં ચોંટેલું હોય બધું જ આપણે એની અંદર કાઢી લઈશું। હું હાથેથી જ કરું છું કેમ કે મને થોડું ઓછું બળે છે, એટલા માટે હાથે। તો આને થોડુંક ઠંડો થવા દઈશું અને હાથોથી આવી રીતે પહેલાં પ્રેસ કરી લઈશું અને વેલણ પર પણ આપણે ઘી લગાડી દઈશું, જેથી કરીને પાયો જે છે ગોળનો એ વેલણમાં ચોંટે નહીં અને સરખી રીતે બસ અડધી મિનિટ સુધી આપણે આવી રીતે કરવાનું છે। અડધી મિનિટ કહો કે 30 સેકન્ડ જેટલું જ આપણે આને ઠંડો થવા દેવાનું છે અને પછી વેલણ પર ઘી લગાવીને તરત જ આપણે આને પાતળી વણી લેવાની છે। પાતળી તમને જેવી જોઈતી હોય એ પ્રમાણે તમે આને વણી શકો છો, પરંતુ ગરમ ગરમ
કરશો ને તો જ એ ફેલાશે, નહીંતર પછી એ જાડી થઈ જશે. એટલા માટે ફટાફટ કરવાનું કારણ આ જ છે. તો મેં અહીંયા થીક જાડી એવી કરી છે, જાડી નહીં ને પાતળી નહીં, એવી મીડિયમ સાઇઝની મેં વણીને રાખી છે. અને પછી વણ્યા પછી તરત જ રોટલાને આપણે ફરીથી આમ પલટાવી દેવાનું છે, જેથી કરીને નીચે ચોટે નહીં. ઘી લગાવ્યું છે છતાં એ ચોટશે નહીં, પરંતુ હું આ રીતે જ કરું છું. અને એના પર ફરીથી 2 વેલણ મારી દઈશું અને ફરીથી એને પલટાવી લઈશું. અને હવે અત્યારે ગરમ જ છે ને, અને આપણે ચપ્પુની મદદથી આવી રીતે એના પીસીસ કરી લેવાના છે. પછી પણ તમે હાથોથી કરી શકો છો, પરંતુ પછી શેપ જે છે એ અલગ અલગ બને છે. આવી રીતે ચોરસ નહીં બને એટલા માટે. અને આવી રીતે ચોરસ હશે ને તો ડબ્બામાં આપણે ભરવામાં પણ સરળતા રહે છે, અને કોઈને આપણે ખાવા આપીએ તો પણ એ સારું લાગે છે. એટલા માટે તો મેં ચોરસમાં કટ કરી લીધા છે ગરમ ગરમમાં જ. અને કટ કરીને આપણે આને 15 મિનિટ સુધી આપણે એમ જ એને રહેવા દેવાનું છે. અને આ રીતે તમે કરશો ને મિત્રો, એકદમ તમે જોઈ શકો છો કે કેવી એવી ક્રિસ્પી બની છે. અને 15 મિનિટ પછી હું આ બધા જ આના પીસ કાઢી લઈશ, અને તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી દેખાઈ જ રહી છે, કહેવાની જરૂર જ નથી. હવે આપણે હું તમને આને તોડીને પણ બતાવું છું કે જુઓ કેટલી ક્રિસ્પી બની છે. તો મેં અહીંયા 2 જાતની એવી બનાવી છે, એક પાતળી અને એક જાડી એવી. તો પાતળી જે છે એ નાના છોકરાઓને બહુ જ ભાવતી હોય છે, કેમ કે એમને મજા આવતી હોય છે. જેને જેવી પસંદ હોય એ રીતે આપણે કરવાનું છે. તો એક પ્લેટ મેં પાતળી બનાવી છે ચીકી, અને એક પ્લેટ મેં જાડી એવી મતલબ કે આનાથી મીડિયમ થોડી જાડી એવી. અને અહીંયા તમે જોઈ શકો છો કે ચીક્કી જે છે માર્કેટ જેવી જ છે. કોઈ નહીં કે આ તમે ઘરે બનાવી છે. જો તમે આ રીતે બનાવશો ને ચીક્કી તો પરફેક્ટ બનશે. જરા પણ આમાં તમારા દાંતે નહીં ચોટે, એકદમ માર્કેટ જેવી જ બનશે. તો આ ઉત્તરાયણ તમે કઈ જાતની ચીક્કી બનાવો છો એ મને તમે જરૂરથી જણાવજો. તમે આ રીતે બનાવવાના છો તો પણ મને જરૂર જણાવજો. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો, અને બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હું આવી જ નવી નવી રેસીપીઓ લાવતી રહીશ.